રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીના આર્મી જવાનનું હૃદયરોગના હુમલાથી થયેલું કરુણ મોત. આન બાન અને શાન સાથે નીકળેલી અંતિમ યાત્રા. નવસારીમાં નાભિક સમાજના ભવનનું થયેલું લોકાર્પણ. નવસારીમાં દક્ષિણ ગુજરાતના માજી સૈનિકોનું યોજાયેલું સ્નેહ મિલન સમારોહ. નવસારીના માલવે સ્ટેટ ચેમ્પિયનશિપમાં મેળવેલો સિલ્વર મેડલ. નવસારીના ગેલખડી વિસ્તારમાં રજા પર આવેલા ભારતીય સેનાના એક જવાનનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. જોધપુરમાં હવલદાર તરીકે ફરજ બજાવતા અરવિંદ રાયની છાતીમાં દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ રાજસ્થાનના જોધપુર આર્મી ડિવિઝનની 33 મીડિયમ તોફખાના રેજિમેન્ટમાં હવલદાર તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય અરવિંદ બ્રિજ બિહારી રાય છેલ્લા 14 વર્ષથી દેશની સેવા કરી રહ્યા હતા. તેઓ હાલમાં નવસારીના ગેલખડી ખાતે પોતાના પરિવાર પાસે રજા ગાળવા આવ્યા હતા. રવિવારે બપોરે ઘરે હતા ત્યારે તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો તેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ આર્મીની એક ટુકડી નવસારી પહોંચી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જવાનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યું હતું. ત્યાં આર્મી દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી પૂરા લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. વતનમાં રજા ગાળવા આવેલા જવાનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી. નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશન દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતના માજી સૈનિકોનું સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. નવસારીમાં પૂર્વ સૈનિકોનું સ્નેહ મિલન સમારોહ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમના હોલમાં યોજાયો હતો. નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશનના નેજા હેઠળ યોજાયેલા માજી સૈનિકોના સમારોહમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પૂર્વ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, વ્યારા, આહવા ડાંગના ત્રણેય સેનામાં સેવા આપી નિવૃત્ત થયેલા પૂર્વ સૈનિકો હાજર રહ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહના અધ્યક્ષસ્થાને પૂર્વ બ્રિગેડિયર જહાંગીર અંકલેશ્વરિયા, રેન્જ ઓફિસર જયંતિભાઈ કામોત, કર્નલ બાલુભાઈ શાહ, અતિથિ વિશેષ પદે સુનીલાબેન નાયક, ભરત દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં પૂર્વ સૈનિકોના બાળકોના અભ્યાસ સહિત થયેલા સૈનિકોની વિધવાઓ માટે સહાય, આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રેની સહાયોની ચર્ચા થઈ હતી. BSF, એરફોર્સ, નેવી આ ત્રણેય સેનાઓમાં કર્તવ્ય નિષ્ઠાપૂર્વક દેશ સેવા કરનારા અને શહીદી વહોરનારા શહીદ સૈનિકોની વિધવા પત્નીઓને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. નવસારીના પૂર્વ સૈનિક જયંતિભાઈ નાયકના 80મા જન્મદિવસ પ્રસંગે તેમનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. જયંતિભાઈ નાયકે ભારતીય વાયુસેનામાં સેવાઓ આપી હતી. 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં તેમણે ભાગ લીધો હતો. તેઓ તેમના જીવનના 80 વર્ષ પૂર્ણ કરી 81મા વર્ષ માટે મંગલ પ્રવેશને પૂર્વ સૈનિકોએ વધાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશન દ્વારા પ્રજાપતિ આશ્રમ ખાતે સાઉથ ગુજરાતના સૈનિકોનું એક સ્નેહ મિલન સમારંભ યોજાઈ રહ્યો છે. ત્યારે એક બીજી ખુશીની વાત એ છે કે આજે મારા 80 વર્ષ પૂર્ણ થાય છે અને હવે હું સિનિયર સિટીઝનના ગ્રુપમાં જોડાઈ ગયો છું, સુપર સિનિયર તરીકે ઓળખાઉં છું હવે. અને આ લોકોએ જે મને સન્માનિત કર્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમદાવાદથી બ્રિગેડિયર અંકલેશ્વર સાહેબ આવ્યા હતા, રાજેશ રાઠોડ સાહેબ આવ્યા છે અને એમની આખી ટીમ, કર્નલ મેકવાન સાહેબ અને અહીંયા જે કંઈ અમારા સિનિયર સિટીઝનો અને સૈનિકો આવ્યા એમણે જે મને માન સન્માન આપ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું અવિરત સેવા કરતો રહીશ. દેશની સેવા તો કરી છે, પણ અહીંયા અમારા સૈનિકોના પરિવારની પણ સેવા કરતો રહીશ. એ જ મારી શુભેચ્છાઓ છે. અહીંયા જે તમામ ગુજરાતના માજી સૈનિકોને એકત્રિત કરીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે બ્રિગેડિયર સાહેબ, કર્નલ સાહેબ આ બધા જે ઉપસ્થિત નવસારીમાં રહ્યા તે બદલ અમે નવસારી માજી સૈનિક સેવા સંગઠન એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. જે માજી સૈનિકો છે એ આપણા રખેવાળ હતા અને આપણે નિરાંતે જે સૂઈ શકીએ છીએ તે જે આ લોકો સીમા પર આપણી રક્ષા કરે છે એને કારણે હોય છે. આજનું સંમેલન ખરેખર બહુ સારું હતું. બહેનોને આટલી સારી મદદ બધા કરી રહ્યા છે જાણીને ખૂબ આનંદ થયો. અને આ રીતે જયંતિભાઈને પણ ખૂબ શુભેચ્છા આપીએ છીએ એમના 80 વર્ષ પૂરા થયા તેના, અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. સૈનિકો આજે જોવા જ નથી મળતા આપણા ગુજરાતમાં, પણ 7 જણાના સૈનિકો એકત્રિત થઈ અને અહીંયા આવ્યા, બધાએ સ્વેચ્છા પાઠવી અને એમના જે મૂળભૂત પ્રશ્નો છે તેનું કેવી રીતે નિરાકરણ થાય તેની પર અહીંયા ચર્ચા કરવામાં આવી. બ્રિગેડિયર શ્રી, કર્નલ શ્રી અને ખૂબ મોટા અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી. અમારા મુખ્ય અતિથિઓ પણ આવ્યા. વિજલપુરમાં મહારાષ્ટ્ર નાભિક સમાજ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવસારીના સાંસદ CR પાટીલે આ ભવનના નિર્માણ માટે 15 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. વિજલપુર વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્ર નાભિક સમાજ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. સમાજના આરાધ્ય દેવ સંત સેના મહારાજની જન્મજયંતિના પવિત્ર અવસરે નવનિર્મિત મહારાષ્ટ્ર નાભિક સમાજ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવન આગામી સમયમાં મધ્યમ વર્ગીય પરિવાર માટે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ સાંસ્કૃતિક ભવનના નિર્માણમાં નવસારીના સાંસદ CR પાટીલે પોતાના સાંસદ ફંડમાંથી 15 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડી હતી. આ ઉપરાંત બાકીની રકમ સમાજના અગ્રણીઓ અને દાતાઓ દ્વારા એકત્રિત કરવામાં આવી હતી. લોક સહયોગ અને સરકારી ગ્રાન્ટના સંગમથી આ વિશાળ અને સુવિધાયુક્ત ભવન ઊભું કરવામાં આવ્યું છે. આજે નવસારીના વિજયપુર ખાતે સંત સેના મહારાજની આજે જન્મ જયંતિ હતી અને સાથે સાથે આ સમાજના આગેવાન અને એના પ્રમુખ ભાઈ શ્રી અરુણભાઈ સૂર્યવંશી અને એની ટીમે ખૂબ આ મહારાજ સાહેબનો જન્મ જયંતિનો ઉજવણી વિષય સમાજને ખૂબ મોટી ભેટ આપી છે. કારણ કે એમને સમાજ નાનો હોવા છતાં ખૂબ મોટું સાહસ કરીને સમાજે ખૂબ સુંદર ભવનનું નિર્માણ કર્યું. અનેક દાતાઓનો સહકાર લીધો અને અમારા કેન્દ્રીય મંત્રી અને આપણા સાંસદ શ્રી CR પાટીલ સાહેબ અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી RC પટેલ તેમજ સમાજના અનેક આગેવાનો, યુવાનો અને ખાસ કરીને જે અમારા લડ્ડુ ગોશાળા છે એના સંત એવા આપણા અર્જુનદાસજી એમના સહકારથી અને આ સમાજને રીતિ મળી, કપચી મળી, એ ખૂબ મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં રૂપિયા થતા હોય એમાં એમનો વિશેષ યોગદાન રહ્યું અને સંતશ્રીના એમના પર સદાય આશીર્વાદ રહ્યા. એને લઈને સમાજને આજે ખૂબ સુંદર ભવનનું લોકાર્પણ કર્યું છે, અર્પિત કર્યું છે. ઘણા વર્ષોથી મહારાષ્ટ્ર ત્યાં નવસારીમાં વસેલા છે અને અમારા નાતીની, અમારા વાળંદ સમાજની નાતીની આ દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી વાડી અમે ઊભી કરેલી છે. આ વાડીમાં અમારા સમાજના નાતીઓની જે ગરીબ છોકરીઓ હશે, કોઈ બી હશે, એ છોકરીને મેરેજ માટે આ વાડી ટોટલી ફ્રી અમે કરેલી છે. અને આ સમાજથી સતત સમાજ કાર્ય થયા કરે છે. ઘણા બધા બ્લડ કેમ્પ થયા કરે છે. જે શૈક્ષણિકમાં જે ઉત્તીર્ણ થાય છે આ લોકોને ટ્રોફી આપીને એમની ઉત્સાહ અમારા સમાજ વધવામાં અમે કરે છે. આ પ્રોગ્રામ અમે રાખીએ છીએ. અને આજે અમારા જે આરાધ્ય દૈવત છે જેને આપણે ચાલે, જેના પર અમારા રોજીરોટી ચાલે એમ કહેવાય
એવા સંત સેના મહારાજ એમને આજે જન્મ જયંતિ છે. આજે વાડીનું ઉદ્ઘાટન થવા જરૂર છે, તેની પાછળ કેટલા મહેનતો અને કેટલા સંઘર્ષો આપણે કર્યા છે, તો તેના વિશે તમે શું કહેવા માંગો? આપણા જે સમાજના આકારણીઓ છે તેમને કેટલી મહેનત કરી છે આ વાડીને બનાવવા માટે, કેટલા સંઘર્ષો કર્યા છે અને કેટલા વર્ષોની મહેનત છે આ વાડી બનાવવા પાછળ? આ સંસ્થાનું નિર્માણ 2000માં થયેલું હતું. જ્યારે આ સંસ્થાનું નિર્માણ થયું, અમારા જ્યેષ્ઠ હતા સ્વર્ગીય ભાસ્કર દાદા સોનોને, સ્વર્ગીય વિજયભાઈ સોનોને અને ઘણા બધો જે હયાત છે, આ લોકોના મહેનતથી અમારે આ વાડીની જગ્યા લીધી હતી. ત્યાર પછી અમારા ટ્રસ્ટ મંડળ ઊભો કરીને અમે આ વાડી ઊભી કરી. અમારા ઘણા બધા સંઘર્ષ આવે. અમે મહારાષ્ટ્ર, ગુજરાત, MP જ્યાં જગ્યા મળે, જ્યાં સમાજના જ્ઞાતિના લોકો છે ત્યાં જઈને અમે ફંડ ભેગા કરીને આ વાડીનું આજ એટલો મોટો ઉભારણ અમે કરી શક્યા છે. ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ 2026માં નવસારીના 11 વર્ષીય માલવ મોદીએ કુમિતીમાં સિલ્વર મેડલ મેળવ્યું છે. ગુજરાતના અમદાવાદમાં 2 થી 3 મે 2026 દરમિયાન યોજાયેલી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ 2026માં નવસારી જિલ્લાના પ્રતિભાશાળી કરાટે ખેલાડી માલવ ધર્મેશભાઈ મોદીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુમિતી સ્પર્ધામાં સિલ્વર મેડલ હાંસલ કર્યું છે. નવસારીના માલવે આ સ્પર્ધામાં 11 વર્ષની ઉંમરે અને 45 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લઈને પોતાની કુશળતા અને આત્મવિશ્વાસથી પ્રતિસ્પર્ધીઓ સામે જબરદસ્ત મુકાબલો કર્યો હતો. રાજ્ય સ્તરની સ્પર્ધામાં ગુજરાતના દરેક જિલ્લામાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં નવસારીના માલવે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. નવસારીની કાશીબા મોરોલિયા હોસ્પિટલમાં આયુર્વેદ વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે. આયુર્વેદ દવાઓ ખૂબ જ રાહત દરે આપવામાં આવશે. નવસારીની ખૂબ જૂની અને દર્દીઓમાં વિશ્વનીયತೆ પ્રસ્થાપિત કરનારી કાશીબા વસંતજી મરોલિયા પ્રસૂતિ ગૃહમાં પ્રસૂતા માતાઓની ખૂબ જ રાહત દરે પ્રસૂતિ સહિત તેમનો ઇલાજ કરવામાં આવે છે. મરોલિયા હોસ્પિટલની અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત ડોક્ટરો સાથે સજ્જ કરવામાં આવી છે. મરોલિયા હોસ્પિટલમાં સોમવારથી આયુર્વેદિક વિભાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડૉક્ટર દિવ્યાંગ સવાણી આયુર્વેદિક વિભાગમાં સેવાઓ આપશે. દરેક પ્રકારના રોગોનો ઇલાજ આયુર્વેદિક પદ્ધતિથી અને દવાઓથી ખૂબ જ રાહત દરે કરવામાં આવશે. નવસારી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની જનતાને લાભ લેવા વિનંતી છે. હા, નવસારીની આપણી મરોલી હોસ્પિટલ જૂની અને જાણીતી છે. આજે દરેક દર્દીઓ ઓલ્ટરનેટિવ મેડિસિન તરફ વિકલ્પ શોધી રહ્યા છે. તો ડૉક્ટર દિવ્યાંગભાઈ સવાણી સાહેબનો અમને લાભ આજથી મળે છે અને નવો આયુર્વેદિક વિભાગ મરોલી હોસ્પિટલમાં શરૂ થાય છે. બિલકુલ વ્યાજબી દરે સારામાં સારી ફાર્મસીની સારામાં સારી દવાઓ સહિત કોઈપણ જાતના કન્સલ્ટેશન ચાર્જ વગર અમે સારામાં સારી દવા આપવાનું અને આયુર્વેદિક વિભાગ શરૂ કરવાનું નક્કી કર્યું છે. આપણી નવસારીની જૂની અને જાણીતી મરોલિયા હોસ્પિટલમાં નવો આયુર્વેદિક વિભાગ શરૂ કરવામાં આવેલ છે, જેમાં મેં આજથી જોઈનિંગ કર્યું છે, જેનો ટાઈમ છે બપોરે 12 થી 1 વાગ્યા સુધી હું તમને અહીંયા મળીશ. મેડિસિન જે ખરી એ જોડે જ આપવામાં આવશે. નિદાન અને મેડિસિન બંને સાથે જ આપવામાં આવશે એકદમ વ્યાજબી દરે. મેડિસિનની જે ફાર્માસ્યુટિકલ કંપની જે આપણે નક્કી કરેલ છે એ પણ ખૂબ સારી છે, એટલે મેડિસિનની ગુણવત્તામાં આપણે ખૂબ કાળજી રાખેલ છે. તો આપ સર્વે નવસારીવાસીઓને વિનંતી કે મરોલિયા હોસ્પિટલના આ આયુર્વેદિક વિભાગનું જરૂર મુલાકાત લેશો. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીના આર્મી જવાનનું હૃદયરોગના હુમલાથી થયેલું કરુણ મોત. આન બાન અને શાન સાથે નીકળેલી અંતિમ યાત્રા. નવસારીમાં નાભિક સમાજના ભવનનું થયેલું લોકાર્પણ. નવસારીમાં દક્ષિણ ગુજરાતના માજી સૈનિકોનું યોજાયેલું સ્નેહ મિલન સમારોહ. નવસારીના માલવે સ્ટેટ ચેમ્પિયનશિપમાં મેળવેલો સિલ્વર મેડલ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસ્તુત ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.